બોલો, મને સુવાર્તાથી શરમ આવતી નથી. અને તે કહી રહ્યો છે કે તેને કેમ શરમ નથી આવતી? એટલા માટે કે કેમ કે તે દરેક વિશ્વાસ કરનારાને, પ્રથમ તો યહૂદી અને પછી ગ્રીકને તારણ પામનારો પરમેશ્વરનું સામર્થ્ય. બાઇબલ કહી રહ્યું છે કે સુવાર્તા પરમેશ્વરની સામર્થ છે. ઓ, આનાથી વધુ શું હોઈ શકે? આ સુવાર્તા પરમેશ્વરનું સામર્થ્ય છે. પ્રેઝ ધ લોર્ડ. હવે પ્રશ્ન એ છે કે આ સામર્થ્ય સાથે તમે શું કરો છો? તમને શું સમજમાં આવી ગયું છે? જ્યારે હું 1 વર્ષનો ખ્રિસ્તી હતો ત્યારે આખું શહેર હલાવી રહ્યો હતો. 1 વર્ષનો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા, હાલેલુયા. તમારા પવિત્ર હાથ ઉઠાવો, તેનો આભાર માનો. તમારા પવિત્ર હાથ ઉઠાવીને તેનો આભાર માનો. આભાર માનો તેની મહિમા માટે, તેની કરુણા માટે, તેની દયા માટે, તેની ભલાઈ માટે. પરમેશ્વર ભલો છે અને તેની ભલાઈ સદાકાળ માટે છે. તે આપણી સ્તુતિ અને પ્રશંસાને યોગ્ય છે. ઓ ધન્યવાદ પ્રભુ, ધન્યવાદ તમારી પ્રેમી દયાળુતા માટે, ધન્યવાદ તમારા પ્રેમ માટે, ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ પ્રભુ અમારા જીવનોમાં પવિત્ર આત્માની ઉપસ્થિતિ માટે. ધન્યવાદ આપીએ છીએ તમારા લખેલા વચનો માટે, અમને દિશા આપવા માટે, અમને ઉત્સાહિત કરવા માટે. ઓ ધન્યવાદ આપીએ છીએ પ્રભુ, ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ આ સમય માટે જે તમે અમને આપ્યો છે કે અમે તમારા વચનો દ્વારા શીખીએ અને આગળ વધીએ. હું પ્રાર્થના કરું તમારા બાળકો માટે કે તેમનું જીવન મહિમાથી મહિમામાં આગળ વધી રહ્યું છે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. હું ભવિષ્યવાણી કરું છું તેમના જીવન માટે કે જે કંઈ તેઓ કામ કરશે તેમાં તેઓ સફળ થશે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. હા પ્રભુ, અને તેમના ભલા કામોને જોઈને લોકો એ પિતાની પ્રશંસા કરશે જે સ્વર્ગમાં છે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. હા પ્રભુ, આ તેઓ સુરક્ષિત કરવામાં આવ્યા છે, તેમને બચાવવામાં આવ્યા છે. તેમના વિરોધમાં બનેલું કોઈ પણ હથિયાર સફળ નહીં થાય પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. તમારો રાજ્ય આગળ વધશે તેજીથી પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. હા પ્રભુ, પરમેશ્વરના રાજ્યને આગળ વધારવાની તીવ્ર ઈચ્છા તેમની અંદર ઉત્પન્ન થઈ રહી છે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. તેમના હૃદય પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રેમ કરવા માટે અગ્રેસર છે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. હા ધન્યવાદ પ્રભુ, ધન્યવાદ, 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 ધન્યવાદ પ્રભુ, ધન્યવાદ આપીએ છીએ પ્રભુ. અને આ પ્રાર્થનાને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમેન. પ્રેઝ ધ લોર્ડ. બેસી શકો છો તમે. એકવાર બોલી શકો છો મહિમા. વધુ સારી રીતે બોલી શકો છો મહિમા. પડોશીનો હાઈફાઈ કે બોલો. સ્વાગત છે તમારું આ નવા મહિનામાં, આ નવી ઋતુમાં. હાલેલુયા. હેલો. સો અહીંયા છો તમે? કેટલા લોકો છે અહીંયા જે દારૂ પીએ છે? અહીંયા નથી પીતા? અચ્છા, કેટલા લોકો છે જે નથી પીતા? આંટી તમારો હાથ નતો ઉઠ્યો. પાછળવાળા પીએ છે? કદાચ આજે સત્યમાં ઉઠાવી નથી રહ્યા, એવું છે? કેટલા લોકો દારૂ નથી પીતા? હાથ ઉઠાવી લો. હું નથી એવું કહેતો કે પીતા નહોતા, હું કહું છું કેટલા લોકો નથી પીતા. કેટલા લોકો નથી પીતા? થેન્ક યુ. શું કદી કોઈ તમને દારૂ ઓફર ના કરી? શું તમને શરમ આવી? હા, એવું ન કહો કે પડોશી કહે છે કે અમે તો ખ્રિસ્તી નથી, તો શું થયું? ઓફર તો કરો ખ્રિસ્તી બનવા માટે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. એ દારૂ પીવડાવવા માટે ઓફર કરવા તૈયાર છે તમને. તમે દારૂ નથી પીતા. કેટલા લોકો સિગરેટ પીએ છે અને કેટલા લોકો નથી પીતા? કેટલા લોકો નથી પીતા? કોઈ શું તમારી બાજુમાં ઉભા રહીને સિગરેટનો ધુમાડો ના કાઢ્યો તો તમે પણ કોઈની બાજુમાં ઉભા રહીને સુવાર્તા પ્રચાર કરો ભાઈ. તેને સિગરેટ પીવામાં કોઈ શરમ નથી આવતી. તે આવી રીતે કરી રહ્યો છે એને એવું લાગે છે એ જ છે બસ કે જે દિલવાલે દુનિયા લઈ જાયંગે. આ જ છે બસ. પૂરા ગર્વ સાથે છાતી પોળી કરીને અને ઘણા લોકો પોતાના બાઇબલ પણ છુપાઈને ચાલી રહ્યા છે.
ઓ નહીં, બાઇબલ નીકાળીશું બહાર તો પડોશીને ખબર પડી અમે ચર્ચમાં જઈએ છીએ. વોટ? તેઓ તેમના દોસ્તોને કદી નહીં કહ્યું કે હું ક્રિકેટ નથી રમી શકતો કે ફૂટબોલ નથી રમી શકતો, કેમ કે આજે મારે ચર્ચમાં જવાનું છે, કે હું સેલમાં ચલાવવા જઈ રહ્યો છું. એમને નથી ખબર એમને આ નથી ખબર. તેઓ પરમેશ્વર માટે કંઈ પણ છોડી શક્યા નહીં. કેમ? મુશ્કેલી શું છે? તેઓ માણસની જેમ જીવીને ખુશ છે, જ્યારે તેમને પરમેશ્વરની જેમ જીવવું જોઈતું હતું. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પડોશીને કહો, પરમેશ્વરની જેમ. ખુશ થઈને બોલો, પરમેશ્વરની જેમ. પરમેશ્વરની જેમ. આપણે બોલો, હું પરમેશ્વરની જેમ જીવવા માટે તેડવામાં આવ્યો છું. જો તમે આ સત્ય સાથે નથી જીવી રહ્યા તો તમે પોતાને દગો આપી રહ્યા છો. તમે પોતાને સંપૂર્ણ રીતે દગો આપી રહ્યા છો. કેમ કે સત્ય એ જ છે કે તમારી અંદર મનુષ્ય નથી, તમારી અંદર કોણ છે? પરમેશ્વર. જેમ લોકો માની ચૂક્યા છે કેટલાક કે તેઓ પુરુષની અંદર મહિલા છે, તો હું કહું કે તેમને હું આ બાબતમાં સારા નંબર આપી શકું છું, કે નિર્ભીકતાના બાબતે હું તમને વધારે નંબર આપી શકું છું. હું નથી કહી રહ્યો કે જે તેઓ કરી રહ્યા છે એ બરાબર છે, પણ જે ખોટી વસ્તુને જે રીતે તેઓ કરી રહ્યા છે એ રીત કદાચ ખરી છે. એ વસ્તુ છે કે એ જે કરી રહ્યા છે ખોટું છે. ખ્રિસ્તીઓને પૂછો, નહીં પાસ્ટર, અમે તો માણસો છીએ, બે સમયની રોટલી મળી જાય બસ પૂરતું છે. ઓ પાસ્ટર, બસ 2 ટાઈમનો રોટલી મળી જાય બસ એટલી જ પ્રાર્થના કરી લો. મેં કહ્યું, પાસ્ટર, હું એટલી પ્રાર્થના નહીં કરી શકું. મેં કહ્યું, સ્વદૂત મને લાફો મારીને જશે. આ કઈ પ્રાર્થના કરી રહ્યા છે તું? હાલેલુયા. હેલો. કેટલા લોકો છે? તમે કદી જોયું છે એક કંજૂસ અમીરનો એક છોકરો હોય છે અને તેના પિતાજી તેને પૈસા નથી આપી રહ્યા. હવે આ છોકરો શું કરે છે? કોઈ જાદુવાળાને જઈને મળે છે કે બાબાજી એટલી પ્રાર્થના કરી લો કે મારો પિતા મને 2 ટાઈમની રોટલી આપી દે. શું આ કરે છે પ્રાર્થના? હેલો. તમે કદી જોયું છે પિક્ચરોમાં? શું પ્રાર્થના કરવા છે જાદુ ટૂણા કરવા મારા પાસે? એવું કંઈક કરો કે મારો પિતા આખી જમીન જાયદાદ મને આપીને જતો રહે. અહીંયા પરમેશ્વરે સઘળું આપી દીધું છે અને તેઓ આ 2 રોટલીમાં ખુશ છે. 2 રોટલી ખાઈને ખુશ છે. એમનું દર્શન ઘણું નાનું છે, તેમના વિચાર ઘણા નાના છે. તો જ્યારે કોઈ મોટી વિચારવાળો વ્યક્તિ એમને મળે છે, એમને પાગલ લાગે છે અને તેમને લાગે છે કે આ જો ઝૂંપડપટ્ટીમાં જીવી રહ્યા છે, તેમના પિતાજી ગરીબ, એમના પિતાજી ગરીબ, 10 પેઢીથી ઘરમાં ગરીબી છે. વિચાર કરીને જુઓ, કોઈ અમીર નહોતું આખા કુટુંબમાં. એટલે કે દરેક વ્યક્તિને કોણે શીખવ્યું? એક ગરીબ વ્યક્તિએ કે અમીર વ્યક્તિએ? હેલો. કેટલા લોકો છે મારી સાથે? દરેક વ્યક્તિને કોણે શીખવ્યું? તમારા પિતાજીના દાદાજી ગરીબ, દાદાજીના દાદાજી ગરીબ, તેમના દાદાજી ગરીબ. એટલે કે બધાને કોણે શીખવ્યું? કે જ્યારે દાદાજી બોલ્યા ત્યારે અમીર વ્યક્તિ બોલ્યો કે ગરીબ વ્યક્તિ બોલ્યો? એક ગરીબ વ્યક્તિએ તમારા પિતાજીને તૈયાર કર્યા. હવે તમારા પિતાજી પણ શું થઈ ગયા છે? ગરીબ વ્યક્તિ. જ્યારે તમારા પિતાજી તમારી સાથે વાત કરી રહ્યા છે, અમીર વ્યક્તિ વાત કરી રહ્યા છે, ગરીબ વ્યક્તિ. કેવી રીતે ગરીબ વ્યક્તિનું સાંભળીને તમે અમીર બની શકશો? કેવી રીતે? પણ આપણે સતત એવા લોકોનું સાંભળીએ છીએ જેઓ દુનિયામાં અસફળ છે. અસફળ છે. હાલેલુયા. બોલો, મને સુવાર્તાથી શરમ લાગતી નથી. અને પછી તે કહી રહ્યો છે કેમ તેને શરમ આવતી નથી? કેમ કે એટલા માટે કે દરેક વિશ્વાસ કરવા માટે, પહેલા તો યહૂદી અને પછી યુનાની માટે, ઉદ્ધારને માટે પરમેશ્વરની સામર્થ છે. હમણાં મારું મન કરી રહ્યું છે કે હું કૂદીને આ છાપરું ફાડી નીકળી જાઉં. સુવાર્તા શું છે? પરમેશ્વરનું સામર્થ.
હાલેલુયા. બોલો સુવાર્તા, બોલો સુવાર્તા. પરમેશ્વરની સામર્થ છે. તો કેટલા લોકો છે પ્રભુ સામર્થ આપો? હું કહું છું તેને આપી તો દીધું, સુવાર્તા સામર્થ છે. અને હવે બીજી કઈ સામર્થ તમને જોઈએ છે? તમારે બાબા નથી બનવાનું. ઓ હિમાલય પર બેસીને સિદ્ધિ કરી રહ્યા છે કે સામર્થ આવી જાય, સામર્થ આવી જાય. બાઇબલ કહે છે કે સુવાર્તા પરમેશ્વરનું સામર્થ છે. પડોશીને કહો, સુવાર્તા પરમેશ્વરની સામર્થ છે. એનાથી મોટું શું થઈ શકે છે? કેટલા લોકો તેલ લગાવે છે, એક જગ્યાએ તેલ લગાવી દો, બાબાજીએ પ્રાર્થના કરી છે, તેલ લગાવી લો તમે સાજા થઈ જશો. પણ આ સુવાર્તા શું છે? પરમેશ્વરની સામર્થ. તમને ખ્યાલ છે એ શું છે? આ સુવાર્તા કોઈ ધર્મનું વચન નથી. આ સુવાર્તા કોઈ ઈસાઈ ધર્મનું સામર્થ નથી. આ સુવાર્તા પરમેશ્વરની સામર્થ છે. પ્રેઝ ધ લોર્ડ. અહીંયા છો તો મારી સાથે. હવે પ્રશ્ન એ છે કે આ સામર્થ સાથે તમે શું કરો છો? અમે કહ્યું સામર્થ સાથે અમારા ઘરનું ભાડું નથી આપી શકતા. મેં કહ્યું વાવ. જ્યારે મેં આ સામર્થને સમજવાનું શરૂ કર્યું, આજે આપણે 2 અરબ રેપ્સોડી ડિસ્ટ્રીબ્યુટ કરવાનો પ્લાન કરી રહ્યા છે. આને કહે છે પરમેશ્વરની સામર્થને સમજવી. શું સમજમાં આવી ગયું તમને? જ્યારે હું 1 વર્ષનો ખ્રિસ્તી હતો ત્યારે આખું શહેર હલાવી રહ્યો હતો. 1 વર્ષનો શહેરનું બાળક મને ઓળખતું હતું. હવે આ રેપ્સોડીના પ્રોગ્રામને પૂરો થવા દો, ભારતમાં બાળકથી બાળક મને જાણશે. કેમ કે ગેમ મોટી થઈ ગઈ છે. હવે 20 વર્ષમાં આખી વર્ષ શહેર નથી હલાવવાનો. હવે હું દેશોને હલાવવા લાયક બની ગયો છું. પ્રેઝ ધ લોર્ડ. કેમ કે મને ખબર છે કે જે મારી પાસે છે એ શું છે? પરમેશ્વરની સામર્થ. કેવી રીતે કોઈ પરમેશ્વરની સામર્થ સાથે ગરીબ હોઈ શકે છે? કેવી રીતે? કેવી રીતે કે જ્યારે તેમનું દિમાગ કોઈ બીજી વસ્તુ પર લાગેલું છે. દિમાગ છોકરીઓ પર લાગેલું છે, દિમાગ દારૂ પર લાગેલું છે, દિમાગ લગ્નોમાં લાગેલું છે, સવાર બપોર સાંજ ખાવાનું પર લાગેલું છે. તમે કેટલી વાર ખબર મારા મોંથી સાંભળ્યું છે? હું કહેતો રહું છું કે ખબર નહીં આ જમવાનું કેમ બનાવ્યું. કેટલા લોકોએ સાંભળ્યું છે મારા મોંથી? કેટલા લોકોએ સાંભળ્યું છે? નથી સાંભળ્યું તમે? તો પછી એનો મતલબ છે આ ચર્ચમાં તમે સાંભળતા નથી, ઊંઘતા છો લાગે છે. અચ્છા, કેટલા લોકોએ સાંભળ્યું છે? કેટલા લોકોએ સાંભળ્યું છે કે હું કહું છું કે એવો ખાવાનું ના બન્યું હોત તો સારું હોત? કેટલા લોકોએ સાંભળ્યું છે મારા મોંથી? હાથ ઊંચો ઉઠાવી દો. કેટલા લોકોએ સાંભળ્યું છે? નથી સાંભળ્યું? મારો ખાવાના વિષયમાં આજે પણ એવો જ વિચાર છે કે કેમ ખાવું પડે છે. પરમેશ્વરની જેમ જીવન જીવવાનું પ્લાન કેવી રીતે ક્યારે બનશે તમારો? ક્યારે? ક્યારે તમારી પાસે એવું હશે જ્યારે તમે બીજાઓના સપના સાંભળો કે જ્યારે મેં તેમના સપના સાંભળ્યા, મેં સપના લઈ લીધા. મેં કહ્યું હે પ્રભુ વાવ. જ્યારે પાસે ગઈકાલે કહી રહ્યા હતા કે રેપ્સોડીથી 100 લોકો જીવતા થયા, મેં કહ્યું હે પ્રભુ આજે અમે વહેંચી રહ્યા છીએ અરબો રેપ્સોડી, એનામાંથી ઓછામાં ઓછા 1000 લોકો જીવતા થઈ જાય. હાલેલુયા. તમે શું પ્લાન બનાવી રહ્યા છો? તમે શું પ્લાન બનાવી રહ્યા છો? તમારા પ્લાન શું છે આ રેપ્સોડી વહેંચવા દ્વારા? કેમ કે જે તમારો પ્લાન છે પરમેશ્વર એને જ પૂરો કરશે. પરમેશ્વર પોતાના પ્લાનને પૂરો નહીં કરે. તમને ખ્યાલ નથી પરમેશ્વર કેટલો ભોળો અને કેટલો દયાળુ છે. મનુષ્યને પરમેશ્વરની યોજના સાથે સહેમત થવા ઘણો સમય લાગે છે. પરમેશ્વર આપણી યોજનામાં કહેવા પહેલા સહેમત થઈ જાય છે. ઘણી વાર હું પરમેશ્વર વિશે વિચારું છું, કહું છું હે પ્રભુ કે તમે આટલા મોટા થઈને તમે આટલા સારા કેવી રીતે હોઈ શકો છો? હું કહું પ્રભુ હું મરેલાઓને જીવતા કરવા માંગુ છું. એ કહે છે હા બેટા ચાલશે. હું કહું પ્રભુ હું 10 કરોડ આપવા માંગુ છું. પ્રભુ કહે છે હા બેટા ચાલશે. પ્રભુ શું આટલું સરળ છે તમારી સાથે ચાલવું? દુનિયામાં એવું કોઈ પણ વ્યક્તિ નથી જે આટલું સરળ હોય ચાલવા માટે. ઇનફેક્ટ જ્યારે તમને ઊંઘ આવી રહી છે, તમારી આંખો પર તમને ના કહી દે ઊંઘવા માટે,
નથી એવું? ચર્ચમાં તમે બેઠા છો, તમે કહો નહીં ઊંઘું, તે છતાં ઊંઘી જાઓ છો. તમારું પોતાનું શરીર તમારી સાથે ચાલવા તૈયાર નથી, પણ પ્રભુ તમારી સાથે ચાલવા તૈયાર છે. તેનો ફાયદો ક્યારે ઉઠાવશો તમે? પ્રભુ તમારી સાથે મહાન કામો કરવા તૈયાર છે. તે તમારા દ્વારા 20 કરોડ, 10 કરોડ, 50 કરોડ આપવા તૈયાર છે. એ તમારા દ્વારા 1000 ચર્ચ બનાવવા તૈયાર છે. એ તમારા દ્વારા 1000 લોકોને ચર્ચમાં લાવવા તૈયાર છે. શું તમે તૈયાર છો? હા 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 હા. ઓ અમે બસ એન્જિનિયર બનીશું, ડોક્ટર બનીશું, પાસ્ટર નહીં બની શકતા તમે. તમારા જેવા કરોડો એન્જિનિયર સડક પર ફરી રહ્યા છે. મેં કહ્યું આ તો બરબાદી છે. શું પરમેશ્વરની જેમ જીવવું બરબાદી છે? અને મનુષ્યની જેમ જીવવું આબાદી છે? મેં કહ્યું વોટ? પ્રેઝ ધ લોર્ડ. પડોશીને કહો, મને ખબર તમે બોલી રહ્યા ઘણી વાર હું કહું છું, જ્યારે પડોશીને કહો તો એ વિચારતા રહે છે, ઓ બોલી દો સારું, તો પાછળ બીજી વાર બોલાવશે. હૃદયથી નથી આવતું તેમના, એમાં એમનું દિલ છે જ નહીં, એમાં કોઈ દિલ નથી. તમે કહો પાછળ તમને કઈ દે ખબર? કેમ કે જો દિલ હોત તો પરિણામ આવી ગયા હોત. પ્રેઝ ધ લોર્ડ. મેં એક દિવસ પાસ્ટરને કહ્યું તો આખું ભારત જીતીને આપી દઈશ તમને. મારું દિલ હતું એમાં. અને આજે વિચારો કે એ બાબતમાં હું કેટલો નજીક ઊભો છું. પડોશીને કહો, પરમેશ્વરના જીવન સાથે શું કરી રહ્યા છો તમે? હેલો હેલો હેલો, અહીંયા છો તમે? શું કરી રહ્યા છો તમે? તેઓ રડી રહ્યા છે, પ્રભુ બપોરનું ખાવાનું આપી દો અમને. મેં કહું આ જુઓ, તેઓ રડી રહ્યા છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. તો તમે આ પરમેશ્વરના જીવન સાથે શું કરી રહ્યા છો? શું તમને ખ્યાલ છે કે એક સ્ટોરી હતી, એક રાજા હતો, તેણે વરદાન માંગ્યું કે જે વસ્તુને હું અડકું એ સોનું બની જાય. અને ખુશ થઈ ગયો કે જે કંઈ તે અડકતો હતો એ સોનું બની જતું હતું. પણ તમને શું ખ્યાલ છે, તમારી અંદર પણ એ જ વરદાન છે કે તમે જે કઈ વસ્તુને અડકશો એમાં પરમેશ્વરનું જીવન આવી જશે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. શું વિચારો છો તમે તમારા વિષયમાં? જ્યારે હું મારા વિષયમાં વિચારું છું, હું ઘણું સારું વિચારું છું. હું કહું છું, ઓ પ્રભુ, તમારું બેસ્ટ પ્રોડક્ટ. તમે પણ શું છો? પરમેશ્વરનો બેસ્ટ પ્રોડક્ટ. પ્રેઝ ધ લોર્ડ. બોલો, હું પરમેશ્વરનો, ખુશ થઈને બોલો, સારી વસ્તુ બોલી રહ્યો છું. બોલો, હું પરમેશ્વરનો બેસ્ટ પ્રોડક્ટ છું. ખુશ નથી તમે સાંભળીને? મા બાપે નહીં કહ્યું હોય કે તું મારો બેસ્ટ બાળક છે. પ્રભુ કહી રહ્યા છે તમારું શું છે? બેસ્ટ પ્રોડક્ટ. કદાચ પ્રિન્સિપલે તમને આવીને ન કહ્યું હોય કે તું અમારો ત્યાંનો બેસ્ટ સ્ટુડન્ટ છે, પણ બાઇબલ તમને જણાવી રહ્યું છે કે તમે પરમેશ્વરનો બેસ્ટ પ્રોડક્ટ છો. આ એક સત્ય છે તમારા વિષયમાં. આ સત્યને આત્મસાત કરો અને સત્યને જીવવાનું શરૂ કરો. આ દુનિયાને દેખાડી દો કે તમે પરમેશ્વરનો બેસ્ટ પ્રોડક્ટ છો. તમે પોતાને કહો કે તમે ક્યાં સુધી પાસ્ટર આઇઝેકની સાક્ષી સાંભળતા રહેશો. જ્યારે હું પાસ્ટર ક્રિસની સાક્ષી સાંભળતો હતો, હું કહેતો હતો મારે પાસ્ટર ક્રિસની સાક્ષીઓ નથી સાંભળવી, મારે પોતાની સાક્ષીઓ સંભળાવી છે. અને તમે અમારા મોંથી ઘણી વાર સાંભળ્યું છે, નથી સાંભળ્યું? નથી કહ્યું આ મેં કહ્યું પાસ્ટરની સાક્ષી સાંભળીને ઉત્સાહિત છું, પણ મારે પોતાની સંભળાવી છે. ક્યાં સુધી હું બીજાઓ માટે તાળી વગાડતો રહું? ક્યારે લોકો મારી માટે તાળી વગાડશે? કેમ કે પાસ્ટરની અંદર પણ શું છે? પરમેશ્વરનું જીવન. અને મારી અંદર પણ શું છે? પરમેશ્વરનું જીવન. પાસ્ટર પાસે પણ શું છે? પવિત્ર આત્મા. મારી પાસે પણ શું છે? પવિત્ર આત્મા. એમની માટે પણ એટલા લીટર લોહી વહેવડાવવામાં આવ્યું છે એટલું મારી માટે આવ્યું છે. તો હું એમના કરતા ઓછો કેમ હોઈ શકું? પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. બોલો, હું સુવાર્તાથી શરમાતો નથી. હું પરમેશ્વરના રાજ્યમાં આવા સમય માટે જન્મ્યો છું જેથી મોટા કામોને કરું. પ્રેઝ ધ લોર્ડ. કેમ કે મને સમજમાં આવી ગયું તો હું પરમેશ્વરની જેમ જીવવા માટે બોલાવવામાં આવ્યો છું. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા.
મારા પરિણામોને દૈવીય બનવું પડશે. દૈવીય. પડોશીને કહો દૈવીય. બોલો, પરિણામોને દૈવીય બનવું પડશે. દૈવીય પરિણામ, માણસોના પરિણામો નહીં. શું તમે આ વસ્તુને ગંભીરતાથી લેવા તૈયાર છો? હજુ પણ સમય ગયો નથી. આજે પણ તમે વસ્તુને ગંભીરતાથી લઈ શકો છો, જે અમે તમને શીખવી રહ્યા છીએ. કેમ કે આ સમય કહો છે ઇન્જેક્શનનો સમય. પડોશી કહો ઇન્જેક્શનનો સમય. હવે ખબર નહીં કેવી રીતે સમજાવું તમને. સમજાવ્યું તો હું ટ્રેનિંગમાં. આજકાલ ઇન્જેક્શન આવી ગયા છે એ જો નાના ટામેટામાં ઇન્જેક્શન નાખી દો, બપોર સુધીમાં મોટું ફૂલી જશે. નથી જોયા તમે? આ એ જ સમય છે. રીચ આઉટ વર્લ્ડ એ જ સમય છે જ્યાં તમે આટલું એફર્ટ કરશો ને તેનો રિઝલ્ટ મોટા આવશે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. રૂથ બીજો અધ્યાય. તો તમને ખ્યાલ છે રૂથની વાર્તા. તો રૂથ વિધવા હતી અને તેની સાસુમાએ કે તું જા બોયસના ખેતરમાં જા. કેમ કે બોયસ હતો જેને કુટુંબમાં બચ્યો હતો, પણ જે બોયસ હતો એને ઉંમરમાં મોટો હતો અને કુટુંબ ચલાવવા માટે છોકરાઓ બચ્યા નતા, બધા છોકરાઓ મરી ગયા હતા. અને બોયસ હતો તેને રૂથ સાથે લગ્ન કરવાનું હતું. તમને ખ્યાલ છે ને? તો અહીંયાથી દાઉદ ઉત્પન્ન થયો અને અહીંયાથી જ ઈસુ ખ્રિસ્ત આવ્યા. તો આ જે પુસ્તકો છે એમ જ લખવામાં આવ્યા નથી. તો શું થયું રૂથ સાથે? તો જ્યારે તે વાવણી કાપવા ઉઠી, ઈસરાયેલના નિયમ હતા કે જ્યારે ત્યારે તેઓ ખેતરમાં કામ કરતા હતા કે જેઓ જાણી જોઈને ખેતરમાં અનાજ છોડીને જતા હતા. જેથી ગરીબ લોકો હોય તે અનાજ ઉઠાવી શકે. જો તમને ના ખ્યાલ હોય ઈસરાયેલનો રૂલ, અમીર આજના અમીર નહીં, જે ખૂન ચૂસી રહ્યા છે. એ સમયે નિયમ હતો કે તો જો અમીર છો અને ખેતની કાપણી થઈ રહી છે, જો તમારે 5% 10% છોડવું પડતું હતું, જેથી તે ગરીબ લોકો છે આવીને વીણી શકે. તો જ્યારે તે વીણવા માટે ઉઠી, ખ્યાલ આવી ગયો કેટલે સોરીશું છે. અને જ્યારે તે લોકો વીણવા માટે આવ્યા, બંને વિધવા હતા. તે પણ વિધવા, તેની સાસુ પણ વિધવા. તો તેમની માટે ખાવા પીવાનું પણ નહોતું. તો તેમણે પ્લાન બનાવ્યો. પડોશીને કહો પ્લાન બનાવ્યો. તેઓ બીજાના ખેતરમાં ન ગયા, બરાબર છે? ક્યાં ગયા? તેઓ બોઆઝના ખેતરમાં. બોઆઝ શું હતો? તેમના કુટુંબવાળો. કેમ કે તે સાસુ હતી એ ઈચ્છતી હતી કે રૂથનું લગ્ન તેની સાથે થઈ જાય, કેમ કે પરિવારના વંશજને આગળ વધારવાનો હતો. કેમ કે નિયમમાં એવું જ હતું. કેમ કે જો કોઈનો પતિ મરી જાય તો નિયમ એવો હતો કે કુટુંબમાં જો કોઈ બીજો હોય તે તેની સાથે લગ્ન કરી લે, જેથી તે કુટુંબનું નામ વેડફાઈ ના જાય. કેટલા લોકોને સમજમાં આવી રહ્યો છે? આ બધું બાઇબલમાં છે, વાંચી લેજો જાતે. જ્યારે તે કણસલા વીણી ઉઠી ત્યારે બોઆઝે પોતાના જુવાનોને આજ્ઞા કરી કે તેને પુડાઓમાંથી પણ કણસલા વીણવા દો, તેને ધમકાવો નહીં. જુઓ અહીંયા, તે એ જગ્યાઓમાંથી પણ કણસલા ઉઠાવી શકી જ્યાં અલાઉડ નહોતું. જ્યાં તેને ન જવું જોઈતું હતું, પણ બોઆઝે તેને ત્યાં પણ જવા દીધી, ત્યાં તેને જવું ન જોઈતું હતું. વળી તેણે પોતાના માટે પોળાઓમાંથી પણ કેટલું ખેંચી કાઢીને પડતું મૂકો ને તેને તેમાંથી કણસલા વીણવા દો, તેને કનડશો નહીં. એનો મતલબ કે જે હોય છે એમાંથી પણ થોડું છોડી દો. કેટલા લોકોને સમજમાં આવી રહ્યું છે? જેથી આ સ્ત્રીને વધુ મળી શકે. શું તમને ખ્યાલ છે રીચ આઉટ વર્લ્ડ પણ આવો સમય છે? પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. ત્યાં તમે ચા વેચી રહ્યા છો, તમારી પાસે કોઈ આવીને કહેશે તમને તમારી સાથે આવું થવું જોઈએ. તમારી ચા અમને બહુ સારી લાગી, 1 લાખ ચાનો ઓર્ડર, અને આ રહ્યા પૈસા. 1 લાખ ચા આગલા 6 મહિના આપી દેજે. કેટલા થયા 1 લાખ ચાના? સર 6 લાખ રૂપિયા. આ રહ્યા 6 લાખ રૂપિયા. આવું તમારી સાથે થવું જોઈએ. આ એ સમય છે. આ એ સમય છે. તમારે સમજવું જોઈએ કે તમે કયા સમયમાં જીવી રહ્યા છો. રીચ આઉટ વર્લ્ડ, પ્રેઝ ધ લોર્ડ. પણ પહેલા તમારું હૃદય ત્યાં હોવું જોઈએ કે હું પરમેશ્વર માટે આપવા માંગુ છું. જેમ તમારું હૃદય, જ્યાં તમે ઓટો ચલાવી રહ્યા છો, તમને કોઈને કહેશો રીચ આઉટ વર્લ્ડના વિષયમાં, તો કહેશો વોટ, શું છે રીચ આઉટ વર્લ્ડ? તમે કહેશો બરોબર. એ તમને કહેશે હું તમને 10 કરોડ આપી શકું છું. સિમ્પલ. કેમ કે આ એ સમય છે. આ એ સમય છે. આ એ સમય છે. આ એ સમય છે. વળી તેને માટે પોળાઓમાંથી પણ કેટલું ખેંચી કાઢીને પડતું મૂકો, તેને તેમાંથી કણસલા વીણવા દો, તેને કનડશો નહીં. હાલેલુયા. આ તમારો સમય છે. બોલો, આ મારો સમય છે. મોટા કામો કરવાનો, પરમેશ્વરની જેમ જીવીને દેખાડવાનો. તમારા હાથ કરો, અન્ય ભાષામાં પ્રાર્થના બોલો, અન્ય ભાષામાં પરમેશ્વરને તમારું હૃદય દેખાડો. અહીંયા સ્વરદૂત છે, અહીંયા પવિત્ર આત્મા છે. અહીંયા જે કંઈ તમે ખરા હૃદયથી અહીંયા તમે બનાવી લેશો, પરમેશ્વર એ તમારી માટે પૂરું કરવા તૈયાર છે. તો આ પ્રાર્થનાને હલકામાં ના લેશો.
આ પ્રાર્થનાને હલકામાં ન લેશો. આ પ્રાર્થના જે આ સમય તમે કરી રહ્યા છો, એવું થવા દો તમારા હૃદયમાં, તમારા મસ્તિષ્કમાં સાચા વિચારો હોય, ખરા વિચાર, મોટા કામો કરવાના, સત્યતાના વિચાર. તમારે પહેલા પ્રભુને કન્વિન્સ કરવાના છે. પરમેશ્વર મનુષ્યોને કન્વિન્સ કરી શકે છે. તમારે પ્રભુને કન્વિન્સ કરવાના છે કે તમે આ કરી શકો છો, તમે આ કરવા માટે તૈયાર છો, તમે કરવા માંગો છો, તમે આ કરવા માટે તૈયાર છો. અને પ્રભુ અહીંયા તમારા હૃદયની સત્યતાને જોઈને તેને પૂરું કરવાનો અનુગ્રહ તમને આપવા માટે તૈયાર છે. તમારા સુધી લોકોને લાવવા તૈયાર છે. તમારા સુધી લોકોને લાવવા માટે તૈયાર છે. પ્રેઝ ધ લોર્ડ, પ્રેઝ ધ લોર્ડ. સાંભળી રહ્યા છો તમે? કેટલા લોકો છે અહીંયા? બોલી શકો છો મહિમા. આ સમયે ભેટ, ધ સાઉન્ડ્સ, પાર્ટનરશિપ. તમે ઓનલાઈન જોઈ રહ્યા છો, ડિટેલ ત્યાં છે. ધન્યવાદ આપે છે પ્રભુ આ ભેટને લાવવાનો અનુગ્રહને અવસર આપવા માટે. ધન્યવાદ, 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 ધન્યવાદ આપે છે, ધન્યવાદ આપે છે પ્રભુ, ધન્યવાદ આપે. ધન્યવાદ પ્રભુ, જેમ અમે આપ્યું છે તેની વૃદ્ધિ પામેલી ફસલ અમારી પાસે તેજીથી આવી રહી છે ઈસુ ખ્રિસ્તના નામમાં. અમે આ ભેટો ઉપર આશીર્વાદોનું આહ્વાન કરીએ છીએ. વૃદ્ધિનો નિયમ બોલીએ છીએ રાજ્ય અને સુવાર્તાના વિસ્તાર માટે. પ્રભુ હું પ્રાર્થના કરું છું, ભવિષ્યવાણું કરું છું તેમના જીવન ઉપર, કે જે તેમણે પ્રાર્થના કરી તેમના મનમાં, જે કંઈ કરવાનો વિચાર તેમણે બનાવ્યો હતો, તેને કરવાનો અનુગ્રહ તેમના જીવનમાં કામ કરી રહ્યો છે ઈસુ ખ્રિસ્તના નામમાં. લોકો તેમની પાસે આવી રહ્યા છે એક પૂરું કરવા માટે, જે કરવાનું મન તેમણે બનાવ્યું છે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. તેઓ સાક્ષીઓ સાથે પાછા આવી રહ્યા છે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. ઓ પ્રભુ ધન્યવાદ, 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 ધન્યવાદ પ્રભુ. તેઓ સુરક્ષિત છે પ્રભુ, દરેક ભૂંડાઈથી બચેલા છે તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. આમીન, આમીન, આમીન. બોલી શકો છો મહિમા, મહિમા. જો તમે કદી પણ ઉદ્ધાર ગ્રહણ નથી કર્યો, જો તમે કદી પણ ખ્રિસ્તને તમારા હૃદયમાં ગ્રહણ નથી કર્યા, જો તમે કદી પણ ખ્રિસ્તના જીવનનો અનુભવ નથી કર્યો, જેના વિશે હું વાત કરી રહ્યો છું, આ તમારો ક્ષણ છે. આ શબ્દોને કહો, કહો, હે પ્રભુ પરમેશ્વર, હું વિશ્વાસ કરું છું ઈસુ ખ્રિસ્તમાં, પરમેશ્વરના પુત્રમાં. હું વિશ્વાસ કરું છું તે મર્યો મને બચાવવા માટે. હું વિશ્વાસ કરું છું પરમેશ્વરે તેમને મૃત્યુમાંથી જીવાડ્યા અને તેઓ આજે જીવિત છે. મારા મોંથી અંગીકાર કરું છું કે ઈસુ ખ્રિસ્ત મારા જીવનના પ્રભુ છે. આજના દિવસ અને તેમનામાં મારા વિશ્વાસ દ્વારા હું ગ્રહણ કરું છું અનંત જીવન મારા હૃદયમાં, મારી આત્મામાં. ધન્યવાદ પ્રભુ, મારી આત્માને બચાવવા માટે. હવે મારી પાસે અનંત જીવન છે. હવે હું પરમેશ્વરની સંતાન છું. હું નવો જન્મ્યો છું. ધન્યવાદ પ્રભુ. તમે આ પ્રાર્થના હમણાં કરી હતી પાસે ખ્રિસ્ત સાથે, તમને અભિનંદન. પરમેશ્વરના કુટુંબમાં તમારું સ્વાગત. આપણે ઊભા થઈશું, પ્રભુનો આભાર માનીશું. પરમપિતાનો પ્રેમ, ઈસુ ખ્રિસ્તનો અનુગ્રહ અને પવિત્ર આત્માની સંગત આપણી સાથે સદાકાળ સુધી બની રહેશે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. આમીન. નિશ્ચય ભલાઈ અને કરુણા સદા મારા જીવનમાં નિવાસ કરશે અને હું સદાકાળ માટે પરમેશ્વરના ઘરમાં નિવાસ કરીશ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. આમીન. एक दूसरे व्यक्ति की सहायता कीजिए वास्तविकता संग्रह पाने में। आप में से कुछ 5 दूसरे लोगों के लिए वास्तविकता संग्रह दे सकते हैं। आप में से कुछ लोग 20 लोगों के लिए दे सकते हैं और आप में से कुछ लोग 100 लोगों के लिए दे सकते हैं और आप में से कुछ 500 दूसरे लोगों की वास्तविकता संग्रह के लिए दे रहे हैं और कुछ 1000 लोगों के लिए और कुछ ऐसे भी है जो 1 लाख लोगों के लिए दे रहे हैं और कुछ है जो 10 लाख से ज्यादा लोगों के लिए दे रहे हैं। व्यक्तिगत रूप से जो दे रहे हैं 10 लाख वास्तविकता संग्रह की कॉपीज के लिए,
जो जाएगी विश्व में 10 लाख लोगों तक। इसे तुरंत ही शुरू करें और देखिए अपने आप को एक दूसरे व्यक्ति तक वास्तविकता संग्रह पहुंचाने में सहायता करते हुए। महान चिन्हों और चमत्कारों के साथ परमेश्वर के आत्मा की सामर्थ के द्वारा हम पूरा करेंगे सुसमाचार के पूरे प्रचार के काम को सारे देशों में। प्रभु ने कहा यह साल है पूर्णता का, बेहतर होगा आप विश्वास करें। इस साल की हीलिंग स्ट्रीम्स कैसी होने वाली हैं? वो महान चिन्ह और चमत्कार जो अवश्य होने चाहिए इस विशेष आज्ञा के साथ, जहां पर हम सारे देशों में सुसमाचार के पूरे प्रचार के काम को करेंगे। तो तैयार हो जाइए हीलिंग स्ट्रीम्स के लिए। विश्व का सबसे बड़ा क्रूसेड, इसके जैसा कुछ नहीं है। पूरे विश्व में अरबों लोग जुड़ते हैं स्वर्ग के नीचे के हर देश से, और हम आपके लिए लाते हैं अच्छे समाचार को। यीशु मसीह मसीहा, ये मनुष्य सच्चा परमेश्वर है और अनंत जीवन है। आप पूरे बना दिए गए हैं यीशु के नाम में। मैं अब इस तरीके से पूछ सकती हूँ चंगा होने के बाद। हम विश्वास के इस वातावरण में होने वाले हैं और कुछ भी संभव है। हमारे साथ जुड़िए और अधिक प्रभाव को बनाने के लिए मार्च की 2025 की हीलिंग स्ट्रीम लाइव हीलिंग सर्विसेज के साथ। ये साल है पूर्णता का। हम सुसमाचार के प्रचार के काम को पूरा करेंगे।